કલેક્ટરની સૂચના અને ધારી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ફાચરિયા ગામે વિવિધ જગ્યાએ જમીન પર થયેલ દબાણ અંગે સમજાવવામાં આવ્યા છે। ત્યારે ફાચરિયા ગામના ખેડૂત વલ્લભભાઈ દુધાત અને લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરાને નોટિસ આપીને જાણ કરવામાં આવી છે। આ બંને ખેડૂત દ્વારા સ્વખર્ચે જેસીબી અને મજૂરો મૂકીને જે સરકારી દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે, જેમાં આશરે 4 વીઘા જમીન પર દબાણને દૂર કરવામાં આવ્યું છે। ત્યારે બંને ખેડૂતો દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું। તો ધારી મામલતદાર સ્ટાફ સ્થળ પર જઈને કામ કરતા આશરે 5 વીઘા જેટલી જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ગામ શું છે? વલ્લભભાઈ રામભાઈ દુધાત। શું કામગીરી કરવામાં આવી આપના દ્વારા? ખેતીવાડી કરું છું અને અમારા વડીલોએ સરકારી દબાણ કરેલું હતું એ અમે સ્વેચ્છાથી દૂર કરી દીધું છે। કેટલા આંબા હતા? એ અંદાજિત 125 આંબા 150 આંબા જેવું હતું। અને કેટલા વીઘામાં હતું? 4 વીઘા જેવું છે અંદાજિત। તમને કોઈ પ્રેરણા થઈ કે અંદરથી જેવું થયું કે મારે દૂર કરી દેવું છે? આ સરકારી પડતર જે નંબર પડેલો હતો, વડીલોએ દબાણ કરેલું, પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધું છે। ગામ? મારું નામ છે લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરા। અમારું ગામ છે ફાચરિયા, ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું। અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે। નદી કાંઠાનું જે કોતર હતું, અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું, એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે। એટલે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જીસીબી લાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ, એટલે અમને જાણ થઈ, એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે। કેટલું દબાણ હતું? દબાણ હતું 1.5 થી 2 વીઘા જેટલું અમારું દબાણ હતું। શું મશીનરી લઈ બધા દબાણ? અમે જે એમાં જેસીબી લાવી અને જે કલમું વાવેલી હતી એ કલમું અમે કાઢી નાખી છે। કેટલી કલમો કાઢી? અમે કલમું લગભગ આશરે 50 થી 60 કલમું કાઢી નાખી છે। જમીન મુક્ત કરી? હા, અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકારનું દબાણ અમે સ્વેચ્છાએ દૂર કરીએ છીએ।